એ અંતર્ગત મયુર સર દવે શાળામાં તમે બધા જોતા હોય છો ભૌતિક સુવિધાઓ કેવી છે, શૈક્ષણિક વાતાવરણ કેવું છે, વાતાવરણ કેવું છે. આપ સૌ વિદ્યાર્થીઓને મને એમ છે કે કદાચ સ્થાનિક રજા રાખવાની હશે અને બંધ રહી હશે એ માટે ક્ષમા માંગીએ છીએ. કે રજા તો મને ગમે, મારે આવું પડ્યું છે. ઘણા બધા એવોર્ડ તો મળ્યા છે. મારી સ્કૂલને લગભગ કોઈ એવોર્ડ બાકી રહ્યા નથી. હવે સારી થાય છે તેમાં ટીવીમાં તો ઘણી વખત જોયા છે ન્યાસર દવે સર કરીને લખાય છે. આજે સરને આપણે જે રૂબરૂ સાંભળ્યા છે અને એને જે આપણી અંદરની વિદ્યાર્થી અંદરની જે સ્કૂલ વ્યાકરણ શીખવાનો પ્રયત્ન કર્યો. બુક હસતા હસતા વ્યાકરણ શીખે. મારી બુક વાંચે 20 માર્ક વ્યાકરણના ભાગ. એ બુક એક મારી પાસે નથી તો એટલો ગુદગુદ કોને કહેવાય. એટલે મેં બુક લખી એમાં હું ભણાવતો એવું બધું બુક ની અંદર લખી દે. એક છોકરો ઊભો છે એટલે એકે કીધું કે મને લખવું, બીજાને પૂછ્યું. છોકરા તોફાન કરે છે ને એમાં આમ ધૂમ ધૂમ કરે છે. આમ ધ્યાન રાખ, ધૂમ ધૂમ તારે કરવાનું નથી એમ કહીને એ લખ્યું. પછી